આપણે કેટલું 5 વર્ષનો હોરિઝોન લઈને ચાલીએ છીએ કે મારે 5 વર્ષ પછી ગાડી લેવી છે સારી એવી, તો 5 વર્ષનો આપણે છે તો 5 વર્ષના પર્પઝ આપણે એસઆઈપી અહીંયાથી જો અગર લઈને ચાલીએ છીએ, આપણે એપ્રોક્સ અમાઉન્ટ કેટલી જોઈએ છે? 13,40,000 રૂપિયા. 5 વર્ષ આપણે અહીંયાથી લઈને ચાલીશું. રિટર્ન એવરેજ આપણે ગણીશું, વધારે અપ ડાઉન બહુ બધું નહીં ગણવું, પરંતુ એવરેજ જે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ગણતા હોય છે 12% આપણે રિટર્ન લઈને ચાલીએ. હવે રિક્વાયર્ડ એસઆઈપી તમારે દર મહિને આજથી 5 વર્ષ માટે દર મહિને તમારે 16,200ની એસઆઈપી આવે. 16,200 એસઆઈપી એમ થતું હશે કે આ તો થોડી અમાઉન્ટ મોટી છે, પરંતુ તમે જે 27,000 આજુબાજુ આપણે ઈએમઆઈ ગણતા હતા દર મહિને જે તમારું ચૂકવવાનું આવશે, એક્સ્ટ્રા તમારે 3 લાખથી વધારે તમારે શું ચૂકવવાનું જશે? 3,34,000 આજુબાજુ તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, વધારે રકમ ચૂકવવી, આટલો મોટો ઈએમઆઈ ચૂકવો. એમ કરતાં શું કરો આપણે અત્યારથી પ્લાનિંગ ના કરીએ, દર મહિને આપણે 16,200નું આપણે ઈએમઆઈ કરીએ છીએ, એટલે કે એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? 9,72,000 તમે ઇન્વેસ્ટ કર્યા અને સામે તમારું રિટર્ન કેટલું છૂટ્યું? 3,67,000 રૂપિયા તમને રિટર્ન આવે છે. જે તમે પેલું વધારે એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ ચૂકો છે અહીંયા તમને રિટર્ન આવે છે, મીન્સ કે બેનિફિટ થાય છે. એટલે ટોટલ તમારી વેલ્યુ કેટલી થઈ ગઈ? 13,40,000 રૂપિયા. એટલે જોઈ, એટલે આ એક ફાયદો અહીંયાથી થાય છે કે તમે નથી એસઆઈપી કરતા તો તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે, અને જો તમે કરો છો તો તમે એક ઇઝીલી તમે જ્યારે ગાડી લેવા છો ત્યારે તમારા ખિસ્સામાંથી 1 રૂપિયો પણ તમારે કાઢવો ના પડે.